ફ્રેન્ડ્સ જો આજે છે ને મમ્મીને અહીંયા મૂકવા આવ્યા છીએ બદલપુર. અત્યાર સુધી ત્યાં હતા, દવાખાને બતાવવાનું બાકી હતું એટલે. ને જો અત્યારે આવ્યા છીએ વાડીએ, સીધા વાડીએ જ આવ્યા છીએ અમે. અને આ મારી મીનું જો અમે આવ્યા ને એટલે પરવારી આવી ગઈ સીધી. જોયા ભેગી આવી ગઈ હે મીનું. જો મમ્મી છે ને થાણા કે લઈ જાઓ, એટલા હજી તો એટલા થાણા જોવા માટે વાવ્યા હતા, તો એટલા ઉગ્યા છે તો એમાંથી નહીં એમ કે છે તમે લઈ જાઓ એ કે. બસ હવે મમ્મી એટલા ઘણાય. જો અહીંયા જોવે છે શું આવેલું છે, એ ઉગેલું છે, ઉગી ગયું છે કે નહીં એમ જોવે છે. પપ્પા છે ને ભાવેશ છે. એને ડુંગળી ઉપાડવાની છે, થોડીક લઈ જાવી છે એટલે ત્યાં ગયા છે. અને જો અમે પહેલી વાર આવ્યા ને ત્યારે જે એમાં ઘઉં વાવેલા હતા, અત્યારે જો કેવા સરસ ઉગી ગયા છે. ક્યારે આખો હા મીનું શું છે? આ લસણ વાવેલું છે અહીંયા આગળ, એટલે ઉગ્યું છે હજી. અમે હમણાં આવ્યા હતા ને ત્યારે હજી તો ઉગેલું નહોતું, આટલું ઉગી ગયું. 2 ક્યારામાં 3 ક્યારા છે, એમાં શું વાવેલું છે ને એ નથી ખબર હજી. શું શું વાવ્યું છે ને એ બધું ભાવેશને બતાવે છે પપ્પા. મીનુ બા તુવેરની સિંગ ઉતાર, અમારા હાટું ભેગા કરે છે શાકભાજી. લાવ જો કેવા સરસ લીલા લીલા થાણા છે, તાજા તાજા એકદમ સરસ. હા રસ્તામાં ખાઈ જઈશું તો. જો આમાંથી સિંગુ તોડી તોડીને કેવી મસ્ત તુવેરની સિંગુ છે. જો થેન્ક્સ મમ્મી તોડે છે સિંગુ. મીનુ તો જો પણ પાછા ને પાછાથી ખસતી નથી મીનુ. હે મીનુ? હા માંડબા આવ્યા છે મીનુ. કેવી આવી દોડી તો આમ તો જો દાણા નથી આવી. હજી નહીં આવ્યા હોય. ફૂલ કેટલા બધા છે નહીં? હજી તો બહુ થાશે આમાં, લોખા થાશે. મીનુ બાને મૂકીને જાય નહીં. જો 10-12 દિવસ બા નહોતા ને તો મીનુ મુંજાઈ ગઈ હશે. જોઈ ગઈ તો તરત આવી. લીધી નથી એટલે એ ગઈ. કેવી વાતો કરે છે મીનુ બા સાથે, જોઈ લે મારી મમ્મી ને કેવી વાતો કરે છે. દીકરો મીનુ ને મારા મમ્મી વગર ન હાલે. જો એટલા દિવસ નહોતા ને તો હાવ કેમેય થયું હોય છે ને. રીંગણા નથી એમ કે છે, નથી એમ કે છે. ક્યાં છે? જો કેવડું સરસ રીંગણું છે. હા કેવું મસ્ત છે. કલરિયો આ છે, ખોટું મોટું બગાડું એ આવી પાછી. જો આમાં રીંગણાનો ફાલ કેવો આવ્યો છે ફ્રેન્ડ્સ, બહુ જ સરસ ફાલ આવ્યો છે રીંગણાનો. હજી રીંગણા આવ્યા નથી.
કેવા પણ સરસ થયા છે. ફ્રેન્ડ્સ, ડુંગળી લેવા જાય છે. જો ડુંગળી ઉપાડવાની છે, લઈ જાવી છે ઘરે થોડીક, એટલે બધાય જાય છે ડુંગળી ઉપાડવા. મમ્મી તું રહેવા દે ને. મમ્મીને અહીંયા આવ્યા વગર મજા ન આવે. હું જોઈને આવવું જ પડે. આ પીળી પત્તી ડુંગળી છે જો ફ્રેન્ડ્સ, અહીંથી દેખાતા હશે ગાંઠિયા. જો બતાવું તમને, દેખાય? પીળી પત્તીની ડુંગળી કહેવાય. જો ભાવેશને કેવી સરસ ડુંગળી ઉપાડતા આવડે છે. જો મીનુ બેન તો ભેગા જ હોય અમારે. જો મીનુ હોતી ડુંગળી ઉપાડવા આવી છે. જો આલ્યો. કદરો લઈ જાવ. હા આ ક્યારો છે ને પાછળથી વાવેલો છે. જો ફ્રેન્ડ્સ, આ છે અમારું ખેતર, અને ખેતરમાં વાવ્યા છે ઘઉં, અને આ છે ડુંગળી, અને અહીંયા છે લસણ. જો હમણાં તોડીને આ તુવેરનું ઝાડ છે, અને એમાં તુવેર છે, એની પાછળ વાલ છે. તોડા ગણાય પણ છે ને એમાંથી હજી બી નથી બંધાણા. શું કે મમ્મી? તુવેર તો જોઈ છે. જો આ લસણ છે, 2 ક્યારા લસણના છે, અને ઉગી ગયું છે. આમાં શું વાવ્યું છે? જો અહીંયા ગાજર વાવેલા છે. જો હા, હું કહેતી હતી ને કે આમાં શું વાવ્યું છે ને ખબર નથી, તો આમાં ગાજર વાવ્યા છે, એ ઉગી ગયા છે. જો ઝીણા ઝીણા દેખાતા હોય તો હજી તો, હા હજી તો ઉગ્યા જ છે. અને આ ક્યારામાં જુવાર છે. 2 ક્યારામાં જુવાર છે કે મમ્મી? જે એ ક્યારામાં જુવાર નથી ઉગી, આમાં જુવાર ઉગી ગઈ છે. ક્યાંક ક્યાંક ઉગી જ ખાલી. હે પંખી છે ને, પંખી બહુ ખાઈ જાય છે. આડા પંખી લાગે ને બહુ, એટલે હા રેવા દે. ચાચેથી ખોદી ખોદીને ખાઈ જાય આડા. લે જો અહીંયા જો જો ફ્રેન્ડ્સ કેવી રીતે ખોદેલું છે. જો છે ને, ચાચેથી ખોદીને અને દાણા ખાઈ જાય, પછી ક્યાંથી ઉગે? જો આવી મીનુ અમારી, જો આવી. થોડીક વાર હોય ને ત્યાં પહોંચી જાય હો, ગમે ત્યાંથી મીનુ.
આ શું છે? આ પપૈયો છે કે આ? જો ફ્રેન્ડ્સ, આ પપૈયો છે. અહીંયા નારિયેલી વાવેલી છે, કેવી સરસ થઈ ગઈ છે. અને આ આંબો છે, જો આંબાની કલમ છે. આંબાની કલમ વાવેલી છે, એ જો ઘણી મોટી થઈ ગઈ છે. આ જો આ કેળ છે. કેળમાં જો લૂમું આવેલી છે. દૂરથી બતાવું તો સરસ દેખાશે ફ્રેન્ડ્સ, જો દેખાતા હોય તો. જો કેટલી મોટી કેળ છે. જો એક લૂમ અહીંયા છે અને એક લૂમ અહીંયા આવેલી છે. સરસ. પછી આ દાડમડી છે, જો સોરી દાડમડી નહીં, લીંબુડી છે. આ લીંબુડી છે ફ્રેન્ડ્સ, જો આ લીંબુડી છે. હવે આના પાન છે ને, એની સુગંધ જ અલગ હોય. જો આવી રીતે પાન તોડીને આમ કરશો ને અને પછી સૂંઘો, ગજબ સુગંધ આવે, બહુ જ મસ્ત. અને હા, એ તમને ખબર છે કે આ ચામાં પણ નાખી શકાય. ચાનું પાણી ઉકળતું હોય ને ત્યારે લીંબુડીના 1-2 પાન નાખીને તોડીને પછી એમાં નાખો ને લીંબુડીના 1-2 પાન, એટલે ચા પીવો ને એટલે બહુ મસ્ત સુગંધ આવે એમાં. એક વખત ક્યારેક બનાવો ને ત્યારે લીંબુડીના પાન છે ને તોડીને ચામાં નાખજો, સ્વાદ અલગ જ આવશે. જો અહીંયા શેરડી વાવેલી છે. અહીંયાથી કંઈક મમ્મી તોડે છે. હવે શું હતું મમ્મી ત્યાં? જો અહીંયા પણ વાલ વાવેલા છે. ચોળી બહુ મસ્ત થઈ છે નહીં? ચોળી જોવા જશું હમણાં. જો અહીંયા વાલ વાવેલા છે, જોતા હતા પણ હવે બહુ દેખાતા નથી અહીંયા વાલ. હજી આ વાલ છે બધાય. જો આ વાલની સિંગરી છે ને, પણ હજી બી છે ને બહુ બંધાણા નથી. જો આ છે અજમો. જો ફ્રેન્ડ્સ, કેટલો મસ્ત થયો છે અજમો. અજમાના ભજીયા કેવા મજા આવે ખાવાની, બહુ ભાવે મને તો. બહુ સરસ અજમો થયો છે. જો શું છે? જો અહીંયાથી ઉતાવળ કરે છે. બોલો તો ફરી વાર. જો અમારે ઉતાવળ છે, હવે ઘરે જવાનું કે છે. બધું ભરવા માંડો ને લેવા માંડો, હાલો એટલે પછી આપણે ભાગીએ. તમારી પાછળ ભાવે ચાલે શેંગોની પાડીઓ તગારમ નાખી દો. તમારી પાછળ ઓલી બાજુ પાણા ઉપર. જો મમ્મીએ ત્યાં છે ને ઓલી સિંગુ તુવેરની વાલની ત્યાં મૂકી હતી, એટલે કહે છે કે તમે આવો ને ત્યારે લેતા આવજો. મમ્મી હાલો ચોળી લેવા જાય. મીનુ તો પણ જો મારો હાર છે. જો મીનુ, જો મીનુ. અરે સમજો, ખાવા કોઈ નથી દેતું. હા હાલ હાલ. હારો હાર હાલે. હેલો ફ્રેન્ડ્સ, ચોળી હતી ત્યારે તો, અત્યારે છે કે નહીં કઈ ખબર નથી. જાય જોઈ આવીએ. હા હા, કોઈ નથી આવતું, હજી બહુ વાર છે. ચાલ જાય ચોળી જોવા, અને હોય તો લેતા આવીએ. જો અહીંયા પણ પપૈયા છે, પપૈયાનું ઝાડ છે. જો ફૂલ આવ્યા છે, આ ફૂલમાં જ આવશે. જો પપૈયા પણ આવી ગયું છે. જો આ પપૈયું દેખાય છે, જો આ મોટું થશે પપૈયું. અને જો અહીંયા આગળ ફૂલાય એટલા છે. જો આ નાનકડું એવું પપૈયું છે. જો ચાર્યું
આ તો સાવ નાનકડું એવું છે જો. જો હવે આમાંથી પપૈયા થાય મોટા મોટા હે ને. અહીંયા નારિયેલી છે એક. ચોળી નથી હો ભાઈ, સુકાઈ ગઈ છે ચોળી. જો અત્યારે કદાચ એકાદી દેખાય છે. ના નથી, ચોળી સુકાઈ ગઈ. ત્યારે તો બહુ સરસ હતી ઘણી બધી. રીંગણી પાછી ફૂટી છે અહીંયા આગળ. કેટલા મસ્ત ઘઉં દેખાય છે જો ફ્રેન્ડ્સ. અહીંયા પણ રીંગણી છે, આમાં ફૂલ પણ છે અને ક્યાંક રીંગણા પણ દેખાય છે જો. હે ને, દેખાય છે ને. એ મમ્મી શું કહે છો? જામફળ? ખબર નહીં જામફળ. એ લેતી આવું બાચકી. ચાલો ભરવા જોતી હશે ડુંગળી. જો ફ્રેન્ડ્સ, જામફળી છે. જોઈએ છે કે જામફળ છે કે નહીં, પણ ક્યાંય દેખાતું નથી. ક્યાં છે? જો એકાદું દેખાય છે. એ હા આવું છો. દેખો નથી દેખાતું. આ ડાળમાં હા રહ્યું. જો ફ્રેન્ડ્સ ઉપર ઝાડવામાં દેખાય છે. દેખાય છે. જો તમને દેખાતું હોય તો એક જામફળ છે. હવે અત્યારે તો સિઝન પૂરી થઈ ગઈ હોય એટલે અત્યારે કઈ જામફળ એટલા બધા હોય નહીં, તો એકાદું દેખાય છે. હમણાં ઉતારી લઈએ એને પણ. જો ફ્રેન્ડ્સ, હજી આ આંબો ઉગ્યો જ છે. જો નવા પાન ફૂટ્યા છે. ચોળીમાં નથી, જો પૂરી થઈ ગઈ. જો જ્યાં આંબો ફૂટ્યો છે પાછો, નવા પાન જો આવ્યા છે સરસ. આ પણ કલમ જ છે આંબાની. જો એને બાચકી ઓલી ડુંગળી ભરવી છે ને, તો બાચકી દેવાની છે. તો ચાલો બાચકી દેવા જઈએ. શું કે મમ્મી? એક ગાય ભર દેજો ને. ચલો બાચકી દઈ આવીએ આપણે. જો આટલી બધી ડુંગળી લઈ આવ્યા છે તગારું ભરીને. વજન તો હોય ને. ને જો આ જામફળ ઉતારી લીધું છે આપણે. એ પણ પંખીનું ખાધેલું છે એટલે હશે એ મસ્ત. જો હજી એક આ ભાવેશ ઉતારે છે જામફળ. હજી એક છે. જો અહીંયાથી પાછું એક જામફળ ઉતારે છે. પાંદડા ખાઈ રહ્યા. ઉતારે તો છે, હજુ ઉતરે તો કરી ગયું. વાહ, જો મળી ગયું જામફળ. ઉતરું ખરા. તૂટી ગયું. અરે વાહ, કેટલું મસ્ત છે જામફળ. તૂટ્યું ઉપરથી. હા, 2-3 લાકડી મારી તો તૂટી ગયું. બે જામફળ મળ્યા, એકના બદલાના 2. જો ધમકી મારે કે મારું છટકે નહીં, પેલા પેક કરી લે અને હાલવા માંડો. જો ડુંગળી ભરવા માટે પપ્પા બાચકી લઈ આવે છે. ભરાઈ જાય છે તો એમને ભરવી જો હે. એક બબે અંદર છે ને વાલની ને તુવેરની સીંગું છે એટલે પગારો ઊંધું કંઈ થશે નહીં. એટલે બબે 3 જ કરવી જોશે. આ પાછી વીણી એટલી નીકળી. વાલની સીંગું ને તુવેરની સીંગું.
હજી તગારામાંથી નીકળશે. નીચે સીંગું છે ને એટલે ન ઠલવાય ને. હું તો ઘરે જઈને ધોઈ નાખશું ઘરે જઈને. જો આટલી સીંગું પાછી નીકળી હતી. જો મીનુ આમ જો, તારો ફોટો પાડે. મીનુ તારો ફોટો પાડે. હે?